તો આપણે જો ભેહું બધી નીકળી ગઈ ચક્કર મારવા. જેસીબી વાળા ભાઈ ચા પાણી પીએ પછી હાકે, કેમ કે ખાતર ચડાવવા વાર બહુ લાગે, કેમ ટાયર સ્લીપ થઈ જાય. અત્યારે આપણે જાય છે ભેહું ને વાહે વાહે હાલો જવાનું, જવું અહીંયા જાય. ખેતરમાં નહીં જવા દેવાની, બાકી બધે જવા દેવાય. છૂટે જ છે ને, કેમ કે ડૂચો થયો નથી હજી, એટલો જ છે હજી કટતો. તો આપણે એની વાહે વાહે રખડવાનું, એને શાંતિ થઈ જાય જોઈએ. બસ રખડીએ એમાં સવાર રખડી આવતી ધરેટીથી, કેમ કે હવે લીસટ હજી ડૂચો છે. અત્યારે નથી લઈ જતા આપણે. એનું કારણ એ છે કે અત્યારે શું છે, એટલે નીરણ નાખીને ખવડાવી લીધી ફૂલ. અત્યારે ચક્કર મારો છો બધી ભાઈ ગયું. અડધી જ આવી, અડધી તો હજી ઘરે ઊભી રહી ગઈ હતી. મારી વાહે જે રાડું જોતી દેતી આવી હતી વિયાણાની છે ને બેક. અત્યારે ધીરે ધીરે જાય, આપણે વાહે વાહે હાલવાનું નહીં. ત્યાં બધે જો રખડે, બે કોલી બાજુ ચડી ગયા. તો આ સાઈડ જો વરસાદ ચડી ગયો છે જોરનો. હવે ભૂકા કાઢે ને એવો પડે ને તો આપણે 4-5 દી ભેહું ઘરે બાંધી રાખવાની પડે. બાકી કાંઈ નમડે, ઝીણો મેટો થાય તો બીજે દી ભેહું છૂટી થઈ જાય. અત્યારે બધી જો જામ છે, બાકી વાદળા જો પડે છે તો ભૂકા કાઢી દેવાના છે. પણ પડે તો તું કા મારી દીકરી છે રોગી ઉડે. એક આને ટેવ છે ને એક બીજી પાડી છે ખડેલી, એ આપણે ઓલી જાફરી છે મોટી આનાથી. ઉંમરમાં નાનકડી છે પણ મોટી હાઈટમાં. હાલો 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 એમ જાવ આલી બાજુ વાદળા આવે થાય તો ખબર પડે. સારું ભમર થઈ ગયું હવે. બાકી બે હું રખડે ને કોવાડિયા જોવે, બધો કુવાડિયો છે, કાંઈ કામ નો નમળે. આ હાઠેકડા ઊભા થઈ જાય. કે માર્કેટમાં વેચાતો તો ખેંચાતો આપણે વાઢીને બી કાઢી લે. હું મજૂરી દઈને વઢાવી લે હું, પણ જો આના બી વેચાતા હોય ને ક્યાંક પૈસા જડતા હોય તો આપણે ફાયદો ઘણો કહેવાય. અત્યારે આ વખતે એટલો થયો છે. હવે ગયા વર્ષે કેટલો થાય જોતામાં હતો, પણ ગયા વર્ષે થોડું થોડું હતું, બહુ નહોતું. આ વખતે એનાથી ડબલ છે. કોઈને કુવાડિયા જો વેચાતું હોય, હું તમને સિંગું દેખાડું. હવે લગભગ તો જીવતી નહીં હોય, બધી ઉગી ગયા હે બી. કોઈક છોટવામાં રહી ગયું હોય તો વળી જડે. આમાં ઘાટો ઘેરો હોય ને એમાં જડી જાય. ગોતી લો જરા. તો એકાદી જયડી આવી નાનકડી છે. આ ત્રણ છે, ભલે આવે 7-8 બી વાળી એક આવે. અમુક નાની અમુક મોટી છે. જો આવી સિંગું થાય, બાકી તો બીજી જડે એમ નથી ને ગોતી લઈશ. હવે આમાં ઢગલાને મોઢે આવા જો કોવાડિયો થઈ પડ્યો હોય, આમાં આગ પાછું શું છે, કોવાડિયો થાય એટલે ખડ નહીં થવા દી. આ વેલા નીકળે બધાને ફાયદાવાળો ને તો આ વેલા ભેહું બહુ ખાય, કેમ કે ઝાડવામાં ચડી જાય બાવડામાં. ઓલા વેલા ઓછા ખાય. ગાજવીજ ચાલુ થઈ છે, જો પડી જાય તો ભૂકા કાઢી દે. હા બાકી ભેહું રખડવાની હોય. 15-20 દી રહે તે પછી હરખો ડૂચો થાય, હરખો વરસાદ પડે તો. કેમ કે આપણે આ એરિયામાં હે ને ડૂચો ઘડીકમાં થતો જ નથી, કેમ કે ચીપરા જ આવી જાય છે. હું ફોકસ કરી દઉં તમને. જો અહીંયા આખામાં પાણકા જ દેખાય, ધૂળનો એક વેસ જેટલું છે. હવે એમાં શું થાય, થતા બધું જો સાફ કરી ગયા. પહેલાં ઓલી બાજુનું સાફ કર્યું, અહીંયા મોરમ હારી ના નીકળી, એટલે હવે આ ફોરસનું કાઢ્યું. ફોરસનો જો આટલો વીઘો આમ કરી લો ને, 1.5 વીઘા માથે કાઢી નાખ્યું. ગયા વર્ષે જ કાઢી ગયા વધારે તો. આગલા વર્ષે હતું આમાં થોડુંક કાઢ્યું હતું, પણ આ વખતે વધી ગયા. બાકી વાડીમાં ભરવાવાળા નહોતા, બાકી ઓલા હતા દુકાનો અને નાખવા હતું. આગળ દુકાનની આગળ નાખી દે ને, ગાડી ઘૂચે નહીં એટલે. બાકી આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ. તમને નાલો બતાડી દો, કાલે કહેતો વિડીયોમાં દેખાડીશ, ભૂલી ગયો પાછો. જે ઓલો ખાડાનું પાણી ના ભરવાનું કારણ એ, કેમ કે માટી બધી છે ને પ્યોર માટી છે. વાડીમાં નાખી આપો ને તમે, એમાં જો ઉતારો પછી માંડી વાવી હોય કાળી માટી રહીને
જો આ ઘેરો આખો કેમ છે, આમાં ખાડો આવી જાય. જોઈ લ્યો આટલું ધોવાઈને આવ્યું છે છઠમાં છઠ્ઠી. નાગરાજ અહીંયા છે ને, અહીંયાથી આમ ધોવાઈ ગયું. તો ફૂલિયા માથે જ પાણી આવતું હતું. ધોવા જ નહીં, પણ આમાં શું છે કે મોરમ કાઢીને એમાં પાણી ફૂલ આવ્યું ને, ખાડો કરી નાખ્યો ધોઈ. આ તો માટી રહી ધોવાઈ જવાની, એને હિસાબે બીજા હા કાળી માટી છે. વાડીમાં નાખવું કેમ છે, બાકી થાય. તો અત્યારે જો બધી ભેહું ભાઈ ગયું, કેમ કે વાદળ છાયું આવી ગયું ફૂલ. આપણે ઘરે ગામમાં ખંતાઈ જાય, ભેહું બધી નીકળી જાય તો કાંઈ ઘરે ભગાડીએ. જો ભાઈ ગયું, જો ભાઈ ગયું. તો વાદળ થઈ ગયા કારા ભંભાઈ જેવા. આપણે બેઠા જ રાખ, વરસાદ ચાલુ થઈ ગયો. મેં કીધું બ્લોક બનાવી લો કાંઈ પછી હાલતો થા. આ પાડો વાહે રહી ગયો છે. વાદળ રોગું જાય છે, વરસાદ નથી. જોઈ લ્યો બની આવડી માથે ભાગે છે. જો હવે નાગરાજ ઘરે હો સીધો. તો આપીએ વરસાદ ચાલુ છે. મારા ગયા રિક્ષા લઈ છૂટો છૂટ બે હું હમણી રખડે છે. આપણે ઊભા છે ડેરી અત્યારે. અત્યારે આપણે અહીંયા છીએ, ભેહું રખડાવી ને વરસાદ ચાલુ થઈ ગયો. આ બાજુ ભેહું રખડે ને આપણે ડેરી આવી ગયા. અહીંયા ઊભા છે ઘડીક. હા હું ચક્કર મારી લે એટલે પાછી હાલ ટર્ન મારી દે આ સાઈડ. બાકી અહીંયા ઘરે પૂજી એવી છે, અડધી ઝાડો ખાઈ જાય. માતા મિત્રો કેમ છે, બધા મજામાં? આપણે પણ મજામાં છે ને. ભેહું લઈ લીધી છે રખાવા હાટું. જમના આપણી વાહે આવી ગઈ, કેમ કે ખાંડની થેલી ભેગી છે એટલે ભેગી હમણાં દોડ છે. એમાં જો રખડ છે. હવે એમાં કાલે બીજા વખતની ભેહું આવેલી છે આપણે, કેમ કે આપણી ભેહું આટલું બધું ખાઈ ના જાય. બહારની ભેહું ગમે આવેલી છે, કેમ કે સાફ કરી દીધું છે. મને ખબર છે આપણી ભેહું આટલું ખાઈ નહીં. જેવું માંગુ ને તને આવશે. રાધા પણ હમણાં દોડશે અહીંયા. રાધા હાલ, રાધા રાધો. હા હા જો આમથી ગાય નથી રાખ્યું કે અહીંયા માં આવી ગઈ. આ એની બેન ગરી. હા ગરી જો બધી આવી ગઈ. બોલો બેટા. બાકીની ભેહું બધી હમણી રખડે. તો આપણે જો ભેહું બધી આમની રખડીને વહી ગઈ. વરસાદ આવ્યો હતો તો જો ગોરી પલટી ગઈ મંગું. આપણે પણ પલટી ગયા છીએ થોડા ઘણા, બહુ નથી પડલા. રાધા આપણે જઈએ છીએ. આપણે હે ને લીમડા નીચે બેસી ગયા હતા, ભેહું વાર લીધી. ચાલે આમાં હવે બંધ થઈ ગયો ચારવાનું. આપણે અહીંયા નથી લઈ જવાની, કેમ કે આપણા ભાઈબંધની ગાયું છે ને આમાં ચારે છે. જમીન એની જ હતી પહેલાં, પણ બીજી લીધી છે મહારાજને એકને દિવેલિયામાં. તો દિવેલિયામાં ખબર ના પડતી હોય તો કેમ કે આપણે બધા ગિફ્ટ દેતા હોય ગમે એને, એવી રીતે મહારાજને દીધેલી છે ગાયું માટે. શંકર ભગવાનનું મંદિર ને બધું હતું, પણ એમ હવે કંઈ દેખાતું નથી ક્યાં રહ્યું એવું. કેમ કે આમાં કેમ અહીંયા શિવલિંગ છે ને એ દટાઈ ગયેલ છે. પૂજારી બાપા એ પાછી વેચી નાખેલી હતી બીજાને, એટલે હવે આમાં બીજું કાંઈ વાવી ના આવે કોઈ એવું છે. અને આમાં બધી પાછી ગાયો એની રખડ છે. હમણાં 15-20 દી પછી છોડશે, તમને દેખાડે છે આગળ વ્લોગમાં આવશે. એટલે બધી ટોપ ક્લાસ ગીર છે ટોટલ. આપણો ભાઈબંધ જ છે, આપણે તમને દેખાડશું અહીંયા ગીર ગાયો. આ વેચાવ તો આપણે એનો કોન્ટેક પણ કરશું. અત્યારે શું છે કે આપણે ખબર ન હતી કે વેચાવ છે કે નથી. હલો રાધા, હલો. રાધાને ત્યાં ચડવું છે. ભેહું બધી ચડી ગઈ સામે કાંઠે, રોડ ચડી ગઈ છે. આમની ચક્કર મારી લીધી એટલામાં, એટલે હવે ઘરે જા ઘડીક વાર પછી. પડો આપણો ભૂતળો હાલતો નથી. હવે ચરવું એને આમાં છે, આપણે જવા દેવાનું નથી, તો એમાં જ દોડે.
આ બધા આમ થોડું વારવાનું કરે છે પણ નથી મેળ આવતો, કેમ કે વાવવાનું છે એમાં બધા ઘરે. આમાં ખડ છે ગાયું હતું, દિવાળી પછી તો આપણે રજા દઈ દઈએ કે ભાઈ સામે કે ભાઈ તમે ચારી લેજો એમાં. પછી હું ગાયું ખાઈ ગયું હોય નહીં બહુ, આમાં જણા હોય ને મોઢા માર્યા રાખે, બીજું કાંઈ ના થાય એમાં. કેમ કે આમાં વધારે પડતે થાય ને તો ઝીંઝો થાય, ઝીંઝો ને હવે કુવાડિયાનો ભાગ આવી ગયો થોડો આમાં. બાકી આ સાઈડ તો નદી છે એટલે આ સાઈડ તો કોઈ બકરાઓ ગળે જ નહીં, અત્યારે ગળે ઉનાળે. હાલ નહીં આગળ, હટ હટ હાલવું નથી ને. તો આપણે ભેહું બધી જો અત્યારે હવે નીણ નાખી દીધી, ખાઈ લીધું છે. બાકી થોડી ઘણી પડી રખડે ને ખાઈ લઈએ કાંઈ કાં. રાધા આપણે સામે વહી ગઈ છે, વિચારે ઠેકડો કઈ બાજુ જ મારા અંદર, કેમ કે આવડી આસમાંથી ઠેકડો ગાય ઘા મારી દી. આ બાકી ખડેલીનું લાગે વિચારાનું. ખડેલી આપણી છે ને આ લગભગ લારા જેવું દેખાય છે જરા જરા. હવે પાડા સાંજે બારે રાખીશું ને તો અહીં થાય, વાડામાં તો ખબર ના પડે. આવા ફરી જાય એવડી ખડેલી એક તો આ છે, પણ હવે રહી નથી પાછી ફરી એક ને એક આ ખડેલી છે ભીખલી આપણી, એ પણ હવે થઈ જાય એવી હાઈટ નથી. એનું કારણ છે કે પાડો જે બઠડીયો હતો એના હિસાબે. ઓલી નાની છે અને માં તો મરી ગઈ હતી, 2-3 વર્ષ પહેલાં મરી ગઈ. બાકી ઓલી જો એક ઈ ને ઓલી ખડેલી, ઓલી નાસામાં બેઠા હતા, ગાબડી 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 ના નીકળી જાફરી. ઓમ લાગતું તો આમાં દેખાય ને કે દેખાત જ્યાં દેખાય લાગે ગાબડી છે નહીં, પણ ગમે ગરમ ખોરાક કરીને કંઈ થાય. ને આ ખડેલીની રામ ભરવાની છે આપણે, કેમ કે દૂધ બારી ગઈ હતી, હતું નહીં દૂધ. અને આ ખડેલી પણ થાય હવે. આ આપણી બાઈટ થયા આગળ આ થઈ જાય. જવાની છે ને 4-5 ખડેલા છે બસ, વધારે નથી ફરી આપણે. એક વાગ્યું, એક આ 2, એક ઓલી જાફરી 3, એક આ 4 ને ઓલી ભીખલી 5. અને મોઢું તમે જોજો હરખેથી આમ કરતો જો, હાલે અને લાલચ દેવી પડશે. હા મોટું તો દેખાડવા દીધું નહીં, ગમે એટલી કોશિશ કરી લીધી. અને બાકી ભેહું બધી જો રખડે અહીંયા. ગાયું હમણાં આવી ગઈ સારા જ થાય. હાલે અધો ગોરીને જો બાવડા ખાવા માંડી. આપણે જ આ ઝાડું કન્ફર્મ થઈ ગયું ભાઈ, નીકળી જ ગયું. એટલે અંદર ગળે એમ નથી, અત્યારે કાંટા નાખી દીધા વધારે. ખડ એની મેં કીધું કાઢી નાખું ને તો પાણી ભરાય ને તો હરખું ઉપડી જાય કાંઈ કાં. એટલે ચોમાસામાં જેટલા પાંદડા કાઢવાના એટલા કાઢી લે, પછી છેટ ઉનાળે આવશે. ફૂલ પાણી ઉનાળે ચડશે ને તે પછી પાંદડું કાઢશે. મરલાને તો તમારે તો રેડી. એક દાળ આપણે કાલે કાપી આવ્યા હતા, જે લાઇટ રિપેર કરવા આવ્યો હતો ને, થાંભલાની લાઈનમાં જેટલા આવતા હતા ને કાંટાને બધા નડતા હતા, એ બધા કાપી લીધા હતા. તો એમાં પાટીએ નાખી દીધા મંદિર હે ને, ખોડિયામાના મંદિર અહીંયા કાપીને પડ્યું. આપણે ગયા ઉપાડી આવ્યા હતા અહીંયાથી ખોરી. આજ મેળ આવ્યો તો આજ ને કાલે વાવવાના છીએ. આજ ખાટો ખોદી નાખી દે હું, તો કાલે નાખી દે હું એમાં. મને વિચાર છે કે ઓલી 2 સુકાઈ ગઈ છે ને એમાં જ ઠોકી દે. શું કહે તમારું શું કહેવાનું? તો એમાં એકમાં હજુ લીમડો છે નાની, અહીંયા વચમાં વરલો આવી જાય ને, આલી બાજુ વરલો છે અહીંયા. તો આ આખી સુકાઈ ગઈ છે ડાળખી વાવી હતી, એ આપણે પીપળી વાવી હતી. પીપળી હું જાડી વાવી હતી વધારે, તો એ કાંઈ કાં થઈ જાય, એ ના થાય ને આ ના થાય. શું છે ખબર ના પડી. ગયા વર્ષે પણ 3 વાવી હતી, એક જ થઈ, બાકી 2 બની ગઈ. આ વખતે અમે 3 વાવી, 2 જ થઈ, 2 મરી ગઈ ને એક જ રહી. હું નાખી દઈ લીમડાની બાજુમાં, પડી થઈ જાય. તો આપણે જો આમાં બધે ખાતર પડ્યું હતું, ધાણાનો ભૂકો
થોડાક ઢગલો વાં રહ્યા, બાકી બધું જો ખાડામાં દટાઈ ગયું. અને હવે એ 15 દિવસ હરખો વરસાદ થાય ને હળી જાહે. એટલે ખાતરવાળું ભાગ્ય નહીં બધું માથે આમાં નાખી દઈએ છાણવાળું. ઓલો ગણવામાં રહે, કોઈ યાદ નહીં રહીએ. અહીંયા વચમાં છે ને થોડીક ઊંડી કરાવીને ખાડે તો મોરમ થોડીક રહી ગઈ હતી. મોરમ છે ને 2 બાજુ ઢગલો કરી નાખી, બાકી ખાતરવાળું હોય ને બધું માથે નાખી દઉં આપણે. હું વહી ગયા હમણી આનું પણ આપણે સાફ કરાવી નાખ્યું. આ અત્યારે સાફ એટલે કરાવો છો કારણ ચોમાસે ને આ બધું આવશે ને વરસાદ પૂર તણાશે ને પૂર બધું આમને એમ જાહે અને છે સુધી આમને થાય માથે જાહે તો ડૂચો બારી નાખશે. એના હિસાબે તેને ઉગાડ નાખવી પડે, નકર નડે નહીં કાંઈ. હું પડ્યું હોય તો અહીંયા વાંધો એ પડે મેન. એ શું છે કે ખાતર જો હળી જાય એટલે પાણી બધું જાહે એટલે બધું ડૂચો બારી નાખશે. અને આપણી ભેહું બધી આગળ ભાગી ગઈ હવે ચરવા હાટું. તે હું રખડે જો આપણી આમની આપણે ઢગલા ઉપર આવી ગયા.